હિસાબે રોકટોક ચાલતા 65 પીજી સીલ, પીજી સંચાલકોમાં વિરોધનો વંટોળ। અમદાવાદ શહેરના બોડકદેવ, વસ્ત્રાપુર અને ઘાટલોડિયા સહિતના વિસ્તારોમાં ગેરકાયદે ચાલતા પીજી અને એએમસી દ્વારા નોટિસ આપ્યા બાદ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। એએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા પ્રેમચંદ નગરમાં અને કોતામાં આનંદ વિહાર સોસાયટીમાં ચાલતા કુલ 65 જેટલા પીજીને સીલ કરવામાં આવ્યા છે। ખાસ કરીને વસ્ત્રાપુરના પ્રેમચંદ નગરમાં 33 જેટલા મકાનોમાં પીજી ચાલે છે, જેમાં સોસાયટીની કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી આપવામાં આવી નથી, તેમજ ફાયર એનઓસી પણ રાખવામાં આવી નથી, જેથી કરીને આ મકાનો સીલ કરી દેવામાં આવ્યા છે। જેને લઈને પીજીમાં રહેતા વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે। તેઓના સરસામાન, રહેવા અને જમવાની પણ અગવડતા પડી રહી છે। આ બાબતે પીજી સંચાલકો એએમસીની મુખ્ય ઓફિસ દાણાપીઠ ખાતે રજૂઆત કરવા પહોંચ્યા। જોકે બજેટ બેઠકના કારણે ભાજપના સત્તાધીશો, મ્યુનિસિપલ કમિશનર કે વિપક્ષના નેતા મળી શક્યા નહોતા અને તેઓ રજૂઆત કરી શક્યા નહોતા, પરંતુ મનપા કચેરી બહાર વિરોધ કર્યો। પીજી સંચાલકો દ્વારા ચોક્કસ નિયમો ઘડવા માટેની માંગ કરવામાં આવી છે। આ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું કે હાઈકોર્ટની ગાઈડલાઈન મુજબ કાર્યવાહી કરી છે અને થશે। પીજી બાબતે હાઈકોર્ટે પણ ગાઈડલાઈન આપી છે। હાઈકોર્ટની ગાઈડલાઈનના આધારે આપણે વાત કરીએ કે દરેક ઝોનની અંદર એની કાર્યવાહી થઈ રહી છે।